અમરેલીના બાબરા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી વરસાદના સમાચાર છે। થોરખાણ, જાંબરવાડા, દરેડ, ખાખરિયા અને ગરણીમાં વરસાદ પડ્યો। થોરખાણ ગામમાં સારો વરસાદ પડતા બજારમાં પાણી વહેતા થયા। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે। જાંબરવાડ, દરેડ, ખાખરિયા, ગરણી આ તમામ જે ગામો છે તેમાં વરસાદના સમાચાર છે। ઉલ્લેખનીય છે કે બાબરા અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જયદેવ કાઠિયા આપી રહ્યા છે। જયદેવ, અમરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદને લઈને શું વિગત? બિલકુલ વિધિ, અમરેલી જિલ્લામાં સતત 3 થી 4 દિવસથી વરસાદી માહોલ છે ને વરસાદ છે તે વરસી રહ્યો છે। બાબરા શહેર અને આસપાસનો જે ગ્રામીણ વિસ્તાર છે, થોરખાણ, જાંબરવાડા, દરેડ, ખાખરિયા, ગરણી જે આ વિસ્તાર છે રૂરલ વિસ્તાર, ત્યાં વરસાદ છે તે પડી રહ્યો છે। થોડી વાર પહેલા સાવરકુંડલા શહેર ને જે રૂરલ વિસ્તાર છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ છે તે જોવા મળતો હતો। બગીચરા, વડિયા, રાજુલા પંથક સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે વિધિ જોવા મળ્યો છે। પરંતુ હજુ પણ ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે, કેમ કે કેટલાક મોટાભાગના વિસ્તારના ખેડૂતો છે તે હજુ વાવણી કાર્ય કર્યું નથી, એના કારણે વાવણીની ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા છે। એટલે ખૂબ ખેડૂતોને મોટી આશા છે કે હજુ પણ વધારે વરસાદ આવે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। આભાર જયદેવ તમામ જાણકારી બદલ। તો વિગતો મળી રહી છે કે અમરેલી, બાબરા સહિતના વિસ્તારોમાં પાછલા 3-4 દિવસથી સતત વરસાદી માહોલ છે। ખેડૂતો ખુશખુશાલ છે અને હજુ મેઘરાજા આવી જ રીતે વરસતા રહે તેવી આશા રાખી રહ્યા છે।